શ્રી શિવ મહાપુરાણ, શ્રી શિવ મહાપુરાણ. આપણે એવા છીએ બીજાનો ત્રીજો ભાગ, શિવની રુદ્રની સરિતા સતીખંડ, રુદ્રની સરિતા સતીખંડ ત્રીજો ભાગ આવ્યા છીએ. આપણે લેશું એક ઘડી. એક કનૈયા તું, એક કનૈયા તું, મારે ઘરે આવ, મારું ઘર એવું છે. એક કાનોડા તું, એક કાનોડા તું, મારે ઘરે આવ, મારું ઘર પેલું છે. એ ઉપર લખ્યા, એ ઉપર લખ્યા, આલા તારા નામ, મારું ઘર પેલું છે. એ ઉપર લખ્યા, એ ઉપર લખ્યા, પ્રભુ તમારા નામ, મારું ઘર પેલું છે. એ કાના ચૂરે, એ વાલા ચૂરે, એ પ્રભુ ચૂરે, મારે ઘરે આવ, મારું ઘર પેલું છે. અરે આવ્યા આવ્યા આવ્યા, અરે હા હા હા, અરે જય માં જય માં જય માં, અરે હા હા હા, અરે જય માં જય માં જય માં, અરે હા હા હા, ભક્તોની ઘરે આવ્યા, અરે હા હા હા, ભક્તોની ઘરે આવ્યા, અરે હા હા હા. આપણે ત્રિકાળ સંધ્યા જમતા, બપોરે સૂતા, બપોરે સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા. આપણા બાળકોને ત્રિકાળ સંધ્યા બોલાવશું, બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું, વડીલોને દાદા નિકેતનમાં મોકલશું, ને શ્રાદ્ધમાં મોકલશું. એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે, અવળે રસ્તે ન જાય. અત્યારે કેવા કેવા કિસ્સા બને છે. મા બાપને પણ જો 9 મહિના પેટમાં ભાર ઉપાડ્યો હોય, છાપામાં કેવા કેવા કિસ્સા આવે છે કે આપણાથી સમજાતું નથી, સંભળાતું નથી, અરરાટી થઈ જાય છે. ક્યારે માએ એટલા માટે એને જન્મ આપ્યો છે, 9 મહિના ભાર એટલે પડ્યો છે. કચોડ પ્રેમ હોય અને એના હાટુથી એની માને મારી નાખે, એના બાપને મારી નાખે, એના ભાઈને મારી નાખે. આવા આવા કિસ્સા બને. જો આપણે ભગવાનની કોરવાડશું ને આપણા બાળકોને, તો આ કિસ્સો નહીં બને. તમે જોજો. ત્રિકાળ સંધ્યા લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલ્યે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસ્થ મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ સમસ્વમે વસુદેવ સુતમ દેવમ, કંસચારુ નમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગતગુરુ, કૃષ્ણમ વંદે જગતગુરુ. હવે હતું એમ વીરભદ્રએ યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી દીધો. વીરભદ્રએ યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો અને પછી તે શિવજી સાથે કૈલાસ પર્વત પર ગયા હતા. કૈલાસ પર્વત પર ગયા હતા. રુદ્રે રૂઠે તો લોકોમાં સુખ શાંતિ કેવી રીતે થાય? રુદ્ર રૂઠે તો લોકોમાં શાંતિ કેવી રીતે થાય? તે જ પાણી બધા દેવો સાથે મળી રુદ્રની સ્તુતિ કરી, ખૂબ જ પ્રાર્થના કરી. રુદ્રની સ્તુતિ કરી અને ખૂબ જ પ્રાર્થના કરી. શાંતિ માટે વિનંતી કરી, શાંતિ માટે વિનંતી કરી. તેન પર પ્રેમ રાખનારા દેવાધિદેવ રુદ્રએ સર્વની પ્રાર્થના સફળ કરી. રુદ્રની સર્વની પ્રાર્થના સફળ કરી હતી. અનેક પ્રકારની લીલાઓ કરનારા કૃપાળુ પ્રસન્ન થયા. અનેક પ્રકારની લીલાઓ કરનારા કૃપાળુ પ્રસન્ન થયા. અરે ભોળાનાથે તો દક્ષને જીવતો કર્યો, ત્યાં તો સર્વનો સત્કાર કર્યો અને કૃપાળુ રુદ્રએ યજ્ઞ કરાવાયો. તે હે મુનિ, સર્વ દેવોએ ભક્તિ યજ્ઞમાં રુદ્રની વિશેષ
પૂજા કરી હતી, રુદ્રની વિશેષ પૂજા કરી હતી. અરે સતીના દેહમાંથી જે જ્વાળાઓ પ્રગટી હતી તે જ પર્વત પર લઈ પડી અને છતાં હતી. તેનું પૂજન કરવાથી લોકોને સુખ શાંતિ થઈ અને તે જ જ્વાલામુખી નામે પ્રસિદ્ધ થઈ. તે જ જ્વાળામુખી પર્વત જેનું દર્શન કરવાથી પાપો બળી જાય છે. તેનું દર્શન કરવાથી પાપો બળી જાય છે. પછીથી આ સતી દેવી હિમાલયની પુત્રી રૂપે બીજા અવતારમાં અવતર્યા અને તે જ વખતે પર્વતરાજની પુત્રી પાર્વતી નામે થયા. તેમણે કઠોર તપ કર્યું, પરમેશ્વર શિવનું કરી આરાધના કર્યું એટલે શિવજીને પતિ તરીકે મેળવ્યા. અરે બ્રહ્મા બોલ્યા, હે મુનીશ્વર, તમે મને પૂછ્યું હતું તે સઘળું મેં કહ્યું. આ ક્યાં સાંભળી મનુષ્યો? તમે મને કહ્યું હતું તે મેં સઘળું કર્યું તે આ ક્યાં સાંભળી? મનુષ્ય સર્વ પાપથી છૂટી જાય છે અને અંત સત્વ સમાખ્યાત જો આપણે હવે આવ્યા છીએ બીજો અધ્યાય, સુંદર કામ રૂપ પુરુષનું પ્રાગટ્ય. બીજો અધ્યાય આવ્યા છીએ સુંદર કામ, બીજાનો પહેલો ભાગ. હવે વાર્તા પૂરી થઈ છે એટલે આપણે શ્રી શિવ મહાપુરાણ ચાલુ રાખશું. રોજે એક ભાગ લેશું, લોંગ વિડીયો મૂકશું અને શોર્ટ 3 મૂકું છું. રોજ એક લોંગ મૂકશું અને મારા મિત્રોને સારા સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે બાળકોને, જેથી કરી બાળકો અવળે રસ્તે ના જાય અને એને સારા વિચાર મળે. જો ત્યારે છાપામાં રોજ ને રોજ એક કિસ્સો હોય છે, ફલાણાને મારી નાખ્યો, ફલાણા છોકરાને આમ કરી નાખ્યું, ફલાણા ભાઈને મારી નાખ્યો, ભાઈને શાકની ખોડી સુધારી નાખે છે, દીકરાને પોતાની માને મારી નાખે છે, માનો જઈનો મા બાપ એના પેટના દીકરાને મારી નાખે છે. દીકરીઓને જો છોકરીઓના એવા સ્વભાવ હોય છે તો ટીપડી નાખે, ચલો દવાખાને દાખલ થાય અને ત્યાં મરી જાય, એવા મારે છે. એવા તમારા કેવા સ્વભાવ ઉપર કંટ્રોલ રાખો. તમે માઇન્ડને મગજને શાંત રાખો. રોજ ભગવાનને કહો, હે ભગવાન, તમે મને રોજ હું જ્યાં જાઉં ત્યાં તમે મોર રહેજો, હું તમારી પાછળ ને તમે મારી મોર. મારાથી કંઈ ભૂલચૂક થાય તો મારી હારે રહેજો, મારાથી કંઈ ભૂલાઈ જાય, કંઈ પણ થઈ જાય તો તમે મારી હારે રહેજો. અને જો આવા કિસ્સા બને છે. 9 મહિના માએ પેટમાં ભાર પાડ્યું હોય દીકરીને અને દીકરો મોટો થઈ અને એમ કે હાલ હું તને 9 મહિના પેટમાં ભારે પાડી દઉં એટલે કઈ શું મોટી વાત છે? તે મને 9 મહિના પેટમાં ભારે પડે તો કઈ હું નવાઈ કરીશ તું? એને કેવી પરિસ્થિતિ હોય, 2 ટક ખાવાનું, ઘરમાં ભોજન ના હોય, પારકા કામ કરી અને એને ભણાવ્યા હોય, મજૂરી કરી અને પોતે ડૉક્ટર બને, પછી ડૉક્ટર થાય તો એની માને ના ઓળખે કે તમે કોણ છો, હું તમને ઓળખતી નથી. અને કામવાળીની ઘોડે દીકરાને રમાડવું હોય, દીકરાને તો કામવાળી તરીકે એની ઘરે કામ કરે છે, માને કામવાળી તરીકે રાખે છે. એટલે તમારી માએ તમને 9 મહિના ભાર પાડ્યો છે. તમારી માને કોઈક આવી રીતના દુઃખી કરે તો તમારી ઘરે પેટે જન્મ દીકરો લીધો હોય, એને ન બોલવાનું, ન ચાલવાનું, ન એની ઘરે જવાનું, હક નંબરે. અને તમને તમારી માએ 9 મહિના પેટમાં ભાર પડ્યો, તમારી માને દુઃખી કરીને કાઢી મૂકે તો તમારી
તમને કેવું થાય એવી રીતના એની માને પણ આટલું દુઃખ થાય. કોઈ દિવસ કોઈની હાય ના લેશો, કોઈ દી કોઈની હત્યા ના કરશો, કોઈનું ખરાબ ના બોલશો, બની શકે તો સારા સંસ્કાર આપજો, સારા વિચાર. આપણા બાળકોને એવા સંસ્કાર પણ બેટા ક્યાંય આપણે કોઈનું ખરાબ નહીં બોલવાનું, કોઈનું ખરાબ નહીં અહિત નહીં કરવાનું, બની શકે તો સારું કરવાનું, પણ કોઈની ઈર્ષા નહીં કરવાની. કોઈક બાંધતા હોય તો એને સારે રસ્તે લઈ આવવાના, ખરાબ બોલતા હોય તો નહીં બેટા આવું ના બોલાય, તો શાંતિથી એને સમજાવવાનું. બાકી કોઈથી કોઈની ઈર્ષા દેખાય નહીં કરવાની. તમે ખાસ ને ખાસ બાળકોને નાનપણથી એવા ટકોર સંસ્કાર આપો, નાનપણથી બાળકોને એવા સંસ્કાર આપો કે આપણું બાળક ક્યાંય જઈને પાછું ના પડે, ક્યાંય જઈને એની રાવ ન આવે. ટકોરા જેવા સંસ્કારો. 100 શિક્ષકને એકમાં, 100 શિક્ષકને એકમાં જે માં સંસ્કાર આપે ને એ શિક્ષક નું આપી શકે. માં તો એને ભણાવે, એને શિક્ષા આપે, એને લેસન ના કરે તો ના આમથી આમ ન કરજો, પણ વિચાર હોય, જે ગુણ હોય, આપણે એને જે શિખામણ દેવાની હોય એ શિક્ષક નો આપે, માએ આપવી જોઈએ. હંમેશા 100 શિક્ષક એકમાં. બેટા પારકી ઘરે જાય તો કોઈ સામું બોલવાનું નહીં, સામા વડીલો સામે બોલવાનું નહીં, જેમ ફાવે એમ એનું અપમાન નહીં કરી નાખવાનું. તો બની શકે તો એને પ્રેમથી સમજાવવાના. અને પારકા પોતાના કરવા એ અત્યારે અઘરું છે, પારકા પોતાના કરવા અઘરું છે. બધાને કષ્ટી પડ્યું હોય, સાસરે એવા હોય તો કોઈને પર બહાર એને સુખ ના મળ્યું હોય, દુઃખ સહન કરવું જ પડે. તો આવી જ રીતના લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા બાળકોને જો તમે ફેમિલીમાં જોશો, જો તમારા બાળકોને સારા વિચાર ન આવે તમે કયો હું હારી જાઓ. લાઈક કરજો.